ચંદ્રશેખર રામન દ્વારા કરવામાં આવેલી રામન ઇફેક્ટની શોધની યાદગીરી રૂપે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. તો ચાલો આપણે આ દિવસ અને સર સીવી રામન વિશે વધુ માહિતી મેળવીએ. વિજ્ઞાન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વના કલ્યાણ માટે દુનિયાના વૈજ્ઞાનિકોને પરસ્પર જોડવાનો છે. આપણા જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ અને જરૂરિયાત વિશે જાગૃતતા ફેલાય અને વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયમાં રુચિ વધે તે માટે વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે. આજે આપણો 38મો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. તેમજ રામન ઇફેક્ટની 97મી જયંતિ પણ છે. ભારતમાં સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર સીવી રામનને ઈસવીસન 1928માં કરેલી રામન ઇફેક્ટની શોધને કાયમી યાદ રાખવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પરિષદ દ્વારા દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ જુદી જુદી થીમ અનુસાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે. સર સીવી રામનનો જન્મ 7 નવેમ્બર 1881માં દક્ષિણ ભારતના તમિલનાડુના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિક શાસ્ત્રના અધ્યાપક હતા. તેથી સીવી રામનને ઘરમાં જ અભ્યાસનો સારું વાતાવરણ મળ્યું. તેમણે હાલની ચેન્નઈની રામન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેમણે ભૌતિક શાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને ત્યારબાદ ઈસવીસન 1907માં અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે ઈસવીસન 1921માં ભૂમધ્ય સમુદ્રના વાદળીય શાસનનું કારણ સમજવા માટે પારદર્શક સપાટી, બરફના બ્લોક અને પ્રકાશ સાથે વિવિધ પ્રયોગો કર્યા. ત્યારબાદ તેમણે બરફના ટુકડામાંથી પ્રકાશ પસાર થતા સરળ સમયમાં ફેરફાર જોયો. આને જ રામન ઇફેક્ટ કહેવાય છે. આ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો. થેન્ક યુ. શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોવાને કારણે હું ભારતના એક મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે જણાવવા માંગુ છું. ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદના એક ઉદ્યોગપતિના ઘરમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના 8 સંતાનોમાંનું ચોથું સંતાન હતા. વિક્રમ સારાભાઈને બાળપણથી વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ હતી. તેઓએ ગુજરાતમાં પ્રાથમિક અને કોલેજની ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું હતું. તેઓ વધુ અભ્યાસ માટે ઈસવીસન 1939માં ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંની સેન્ટ જ્હોન કોલેજમાં જોડાયા. સ્વદેશ પરત આવીને તેઓ ભારતના મહાન વિજ્ઞાની સીવી રામન સાથે જોડાયા. ત્યારબાદ વધુ સંશોધન માટે તે કેમ્બ્રિજ ગયા અને 1947માં પીએચડી થયા. 1939 થી 1945 દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર સીવી રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાના બેંગલુરુમાં કોસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદમાં છે. તેમની સોલર ફિઝિક્સ અને કોસ્મિક કિરણો પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવના લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશી ઓળખોનું કેન્દ્ર સ્થાપ્યા. ડોક્ટર વિક્રમ સારાભાઈએ ભારતના અવકાશ ક્ષેત્રે અદ્ભુત સંસ્થાઓ સ્થાપી. ભારતનો પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો. ડોક્ટર વિક્રમ સારાભાઈએ PRS, પટિયા, IIM વગેરેની સ્થાપના કરી. વિશ્વની શાંતિને તેઓ પોતાનો ધર્મ માનતા હતા. વિજ્ઞાન અને માનવતા સાથે જોડતા આ વૈજ્ઞાનિકનું અવસાન 20 ડિસેમ્બર 1971ના રોજ થયું હતું. થેન્ક યુ. Due to the Newton's third law, in 1686, Sir Isaac Newton introduced his 3 laws of motion for the first time. His third law states that there is an equal and opposite reaction to every action in nature. Engine, fuel, and an oxidizer are going to produce hot exhaust gas. The hot exhaust gas from the rocket accelerates to the back of the is generated in response. Now the question arises. How is the shuttle launched? The shuttle is launched vertically, goes up by 2 natural solid fuels, rockets, and a large central tank containing hydrogen and liquid oxygen. During takeoff, the 2 natural rockets and the 3 motors of the shuttle are ignited. At a height of about 60 miles above the earth, the 2 rockets are released. They fall into the sea, where they are recovered and can be used again immediately. The central tank, however, is abandoned shortly after the shuttle goes into orbit and is lost. The implication of the statement is that there are always 2 forces acting on the 2 interacting objects.
Hence, the rocket is accelerates or moves forward in the opposite direction. For fuel. Large tank for fuel is present at the middle of the rocket. Second, cabin. Cabin is present at the top of the rocket. Third, booster rocket with solid fuel. Booster rocket with solid fuel is present at the bottom of the booster rocket. Fourth, satellite. Satellite is present at the back of the rocket. Fifth, cockpit. It is present at the top of satellite. Sixth, it is present at the both the sides of the satellite. Seven, space shuttle. The outside of the space shuttle resembles an airplane, but it is really space vehicle. 8. Rocket engine. It is present at the bottom of the rocket. 9. Nozzle. It is the last part of the rocket from where hot exhaust gases are produced out. These are the major parts of rocket. Thank you. Science Day, I would like to give a speech on one of the greatest scientists of India, APJ Abdul Kalam. First of all, the full name of APJ Abdul Kalam is Abdul Pakir Jainul Abdin Abdul Kalam. He was very interested in science. From childhood only, he showed his interest in science and invented many things. But he is called Missile Man of India. But why? Because he developed 5 different types of missiles. First, Agni, Prithvi, Akash, Nag and Trishul. He was born at Rameshwaram in Tamil Nadu. He, in his autobiography The Wings of Fire, mentioned about his family and friends. He mentioned that there were 3 close friends in his childhood: Ramananda Sastri, Shiva Prakashan and Arvindo. His friends were from Hindu Orthodox Brahmin families. But Abdul Kalam was Muslim boy. But they were children and they never felt the difference between their religion. They always lived happily. Abdul Kalam also mentioned his parents. His father, Jainul Abdin. He told that he inherited true generosity and honesty from his father. His mother, Ashi Amma. She used to feed many outsiders in a day, and he inherited kindness and only good qualities from her mother. Abdul Kalam's father don't wanted that all children get luxurious items and all the comforts, but he wanted that all children live a decent life. He gave all the good qualities to all of children, including Abdul Kalam. Abdul Kalam and add some water and it. We need to fill the beaker fully. Add some amount of liquid in water. Spread milk paint on the surface of water. Using matchstick, we will try to burn the nail paint. We can see that only when we have spread the nail paint, only in that area fire takes place on the surface of water. This happens because the nail paint contains alcohol in it, and as we all know that in water, fire does not take place. So, this experiment shows that the nail paint burns on the surface of water.
turmeric paper. For that, first we have to take white paper. Then we have to make a turmeric solution by adding turmeric in water. And we have also made a detergent solution by adding detergent solution in water. After that, we have taken turmeric paper. It is handmade. We have applied turmeric water on it with the help of cotton and dried it up for 1 hour. Now, we are going to apply detergent water on the litmus paper with the help of air. Then the color of litmus paper will be changed yellow into red. Because turmeric contains chemical called curcumin. When the solution is basic, then it changes into red color. Here, detergent solution is basic in nature. Now we are going to apply vinegar on it with the help of hair. Then its color will change into yellow because turmeric is yellow color natural pH indicator. The color remains the same in acidic solution and turns red in basic solution. Here vinegar is acidic in nature, so the color of litmus paper changes again into yellow. This experiment indicates that the solution is acidic or basic. Thank you. 10મા ધોરણમાં પ્રશ્ન પૂછાય છે કે કુદરતી સૂચકનું નામ જણાવો. તો આ લોકોએ અહીંયા એની જ વાત કરી. હળદર, ટર્મરિક. Due to motion of the object is called kinetic energy. Thus, every moving object possesses kinetic energy. So, to produce potential energy, due to which will the car move and car will get kinetic energy. Due to the heavy weight, the car starts moving. The car moves forward and hits the wooden block. Due to car moves forward and hits the wooden block got destroyed. So we prove that moving objects have kinetic energy and kinetic energy do work. And we will gonna repeat this activity again with a heavy weight. And as you see again, with the double શરૂઆતમાં જે વજન લટકાવવામાં આવ્યું હતું એમાં સ્થિતિ ઉર્જા હતી અને એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, નેક્સ્ટ. Now we are explaining during the second experiment to explain Archimedes principle. To do experiment, here we have taken a beaker fully with water and stone tied with the rubber band. When this structure is outside, the gravitational force acts on the structure, and the length of the rubber band is 22 cm when it is outside the water. And when we leave the structure inside the water, the length of the rubber band becomes 15 cm. Because inside the water there is the two forces are acting, gravitational force and obstruct force, so the length of the rubber band decreases to 15 cm. Now we are explaining the Archimedes principle. When the body is immersed fully in a fluid, experience an upward force that is equal to weight, and we hope you have enjoyed the experience.